નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નેતાઓ શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આજે સાંજની આરતીમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મા અંબાના દર્શન કરવા આવ્યા હતા. કુંવરજી બાવળિયા દર્શન અગાઉ અંબાજી આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને લઈ બેઠક કરી હતી અને આ બાબતે ચર્ચા પણ કરી હતી. અંબાજી આવેલા ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેઓ સાંજની આરતીમાં જોડાયા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે ખાસ કરીને અમારા ઉત્તર ગુજરાતમાં સરકાર દ્વારા ચાલતી વિવિધ પાણીની યોજનાઓ અને ચેકડેમ સહિત સિંચાઈ વિભાગની યોજનાઓને પગલે પીવાના પાણીની સમસ્યા દૂર થાય અને સિંચાઈ યોજનાઓ થકી પ્રશ્નો દૂર થાય અને પાણી સતત મળે તેવી વ્યવસ્થા ઝડપથી ઊભી કરવામાં આવશે.